હેલો દોસ્તો, એડ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ એક્ઝામ 2021 આજે એટલે કે તારીખ 14/3/2021ના રોજ લેવાયેલી એનએમએમએસની એક્ઝામના તમામ પ્રશ્ન 1થી 180 પ્રશ્નોના જવાબ અહીં આપણે આ એક જ વિડીયોમાં જોઈશું। તો વિડીયો અંત સુધી નિહાળો તેવી નમ્ર વિનંતી। ચાલો શીખીએ એનએમએમએસ એક્ઝામ 1થી 180 તમામ પ્રશ્નના આન્સર અહીં એક જ વિડીયોમાં નિહાળીએ। સૌપ્રથમ વિભાગ 1 માનસિક ક્ષમતા કસોટી તેના વિશે જોઈએ। સૌપ્રથમ અહીં 1 થી 10 પ્રશ્નોમાં અંક શ્રેણી આપવામાં આવી છે। તો પ્રશ્નાર્થના સ્થાને વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। દાખલા નંબર 1માં 1, 4, 9 પ્રશ્નાર્થ 25 અને 36 આપેલા છે। તેની અંદર સાચો જવાબ 16 થશે। દાખલા નંબર 2 આ શ્રેણીમાં 2, 4, 13, 26, 24, 48, 35 અને પ્રશ્નાર્થ આપેલો છે। તેનો સાચો જવાબ થશે 70। ત્યારબાદ દાખલા નંબર 3 તેમાં 2, 5, 9, 14, 20 અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે। તેની અંદર સાચો જવાબ આવશે સી 27। દાખલા નંબર 4 17, 25, 41, 73 અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે। તેનો સાચો જવાબ થશે એ 137। દાખલા નંબર 5 1.1, 2.3, 3.5, 4.7 અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે। દાખલા નંબર 5નો સાચો જવાબ થશે ડી 5.9। વિદ્યાર્થી મિત્રો, આ તમામ દાખલાઓનું સમજ સાથેનું સોલ્યુશન હવે પછી અમારી ચેનલ પર મૂકવામાં આવશે। દાખલા નંબર 6 1, 1/3, 1/9, 1/27 અને પ્રશ્નાર્થ ચિહ્ન। તેનો સાચો જવાબ થશે બી 1/81। દાખલા નંબર 7 52, 26, 104, 52, 208 અને પ્રશ્નાર્થ ચિહ્ન। તેનો સાચો જવાબ થશે સી 104। દાખલા નંબર 8 80, 69, 60, 53 અને પ્રશ્નાર્થ ચિહ્ન। તેનો સાચો જવાબ થશે ડી 48। દાખલા નંબર 9 1/2, 3/4 પ્રશ્નાર્થ ચિહ્ન, 7/16 અને 9/32। તેનો સાચો જવાબ થશે એ 5/8। ત્યારબાદ દાખલા નંબર 10 1, 2, 5 પ્રશ્નાર્થ ચિહ્ન, 17 અને 26। તેનો સાચો જવાબ થશે સી 10। દાખલા નંબર 11 11 થી 12માં દર્શાવેલા આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે। અહીં દાખલા નંબર 11માં વધુ 8 ચોરસ થશે। દાખલા નંબર 12 અહીં વધુ સી 27 ચોરસ થશે। દાખલા નંબર 13 13 થી 14માં દર્શાવેલ આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાનું છે। અહીં દાખલા નંબર 13ની અંદર ડી 36 જવાબ થશે। દાખલા નંબર 14 અહીં સી 63 જવાબ થશે। દાખલા નંબર 15માં દર્શાવેલી આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુ કેટલા લંબચોરસ। અહીં ચોરસ ન હોય તેવા લંબચોરસ લેવાના છે। અહીં દાખલા નંબર 15નો સાચો જવાબ થશે એ 19। દાખલા નંબર 16 થી 20માં દર્શાવેલી આકૃતિમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાનું છે। દાખલા નંબર 16 અહીં સાચો જવાબ થશે સી 13 ત્રિકોણ થશે। દાખલા નંબર 17 દાખલા નંબર 17ની અંદર સાચો જવાબ 24 થાય છે, પરંતુ તે ઓપ્શનમાં આપેલો નથી। દાખલા નંબર 18 અહીં આપેલી આકૃતિમાં કુલ 20 ત્રિકોણ સમાયેલા છે। દાખલા નંબર 19 અહીં આપેલી આકૃતિમાં કુલ 6 ત્રિકોણ સમાયેલા છે। દાખલા નંબર 20 અહીં આપેલી આકૃતિની અંદર કુલ ડી 38 ત્રિકોણ સમાયેલા છે। હવે પ્રશ્ન નંબર 21 થી 25 પ્રશ્નોમાં આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખવાનો છે। પ્રશ્ન નંબર 21 RANDOM તેનો સાચો ક્રમ થશે ડી ADMNOR મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે। પ્રશ્ન નંબર 22 MONKEY તેનો સાચો જવાબ થશે EKMNOY। પ્રશ્ન નંબર 23
UNLOCK અનલોક, તેનો સાચો જવાબ થશે એ CKLNOU. પ્રશ્ન નંબર 24 DEFECT, તેનો સાચો જવાબ થશે CDEEFT. પ્રશ્ન નંબર 25 SHUFFLE, તેનો સાચો જવાબ થશે એ EFFHLLSU. આ રીતે 1 થી 25 પ્રશ્ન લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 થી 30માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ લખો. અહીં જ્યારે જ હશે ત્યારે 5 અંક, ડ હોય ત્યારે 7 અંક, ભ હશે ત્યારે 1 અંક, ર હોય ત્યારે 9 અંક અને ત હોય ત્યારે 3 અંક લેવાનો છે અને તેના આધારે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 26 ભડ ભડ, તેનો સાચો જવાબ થશે એ 17 ત્યારબાદ પ્રશ્ન નંબર 27 રડ વત્તા તરત, તેનો સાચો જવાબ થશે સી 490. પ્રશ્ન નંબર 28 રજ વત્તા ભજ બરાબર કેટલા થશે? તેનો સાચો જવાબ થશે બી 110. પ્રશ્ન નંબર 29 તરત ઓછા ભરત, તેનો સાચો જવાબ થશે ડી 200. પ્રશ્ન નંબર 30 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? અહીં ડી જવાબ આવશે, તરત ગ્રેટર ધેન રજત. હવે પ્રશ્ન નંબર 31 થી 35 પ્રશ્નોમાં દરેક પ્રશ્નમાં 4 આકૃતિ આપેલી છે. તે પૈકીની એક આકૃતિ છે એ 3 આકૃતિથી જુદી પડે છે. તે જુદી પડતી આકૃતિ શોધવાની છે. પ્રશ્ન નંબર 31માં આકૃતિ એ સૌથી જુદી પડે છે. પ્રશ્ન નંબર 32ની અંદર આકૃતિ ડી એ સૌથી જુદી પડે છે. પ્રશ્ન નંબર 33ની અંદર આકૃતિ એ સૌથી જુદી પડતી આકૃતિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, અહીં આ પ્રશ્ન સમજવો થોડો મુશ્કેલ છે. લગભગ એ જવાબ આવે છે, પરંતુ સાચો જવાબ આન્સર કી આવે ત્યારે જ ફાઇનલ થશે. પ્રશ્ન નંબર 35, અહીં સૌથી અલગ પડતી આકૃતિ ડી છે. હવે પ્રશ્ન નંબર 36 થી 40માં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપવાના છે. અહીં પ્રશ્ન નંબર 36 જો માસ્ક તો 1357 અને વેક્સિન તો 2344 689 હોય, કેક તો શું થશે? અહીં 36નો સાચો જવાબ સી 4379 થશે. પ્રશ્ન નંબર 37 જો સ્કૂલ તો 1 2 3 4 4 5 અને ટીચર તો 67 82 379 હોય તો હોર્સ બરાબર શું થશે? પ્રશ્ન નંબર 37નો સાચો જવાબ થશે 34 9 17. પ્રશ્ન નંબર 38 જો એજ્યુકેશન બરાબર 3 49 218 576 હોય તો નોટ બરાબર શું થશે? તેનો સાચો જવાબ થશે 67 83 થશે. પ્રશ્ન નંબર 39 જો ચોકલેટ બરાબર 24 62 65 73 હોય તો કોલા બરાબર ખાલી જગ્યા થશે. તેનો સાચો જવાબ થશે બી 26 51 થશે. પ્રશ્ન નંબર 40 જો જાન્યુઆરી બરાબર ફેબ્રુઆરી તો ડિસેમ્બર બરાબર ખાલી જગ્યા. અહીં મારા મત મુજબ એ જવાબ આવે છે, પરંતુ સાચો જવાબ આન્સર કી આવે ત્યારે ફાઇનલ થશે. હવે નીચે આપેલા 41 થી 50 પ્રશ્નમાં દર્શાવેલ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે, તે શોધો. 41 અહીં બી એટલે કે અણ એ અલગ પડે છે. 42માં ડી એટલે કે અણ એ અલગ પડે છે. 43માં એ અલગ પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, તેમાં થોડું કન્ફ્યુઝન છે. બી અથવા ડી જવાબ આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, તેમાં અલગ પડતો એ ડી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 46, તેનો જવાબ થશે સી 25. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, તેનો જવાબ થશે બી 9. પ્રશ્ન નંબર 48, તેનો સાચો જવાબ થશે બી જૂન. પ્રશ્ન નંબર 49, તેનો સાચો જવાબ થશે બી માછલી. પ્રશ્ન નંબર 50, તેનો સાચો જવાબ થશે ડી પ્રકાશ વર્ષ, જે બીજા કરતાં અલગ પડતા છે.
હવે પ્રશ્ન નંબર 51 થી 55 પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે તે શોધીને સાચો જવાબ લખવાનો છે. અહીં પ્રશ્ન આકૃતિ આપેલી છે. પ્રશ્ન નંબર 51માં આ પ્રશ્ન આકૃતિ છે અને તેનો સાચો જવાબ થશે સી. પ્રશ્ન નંબર 52 તેની પ્રશ્ન આકૃતિ છે અને તેનો સાચો જવાબ થશે એ, જે અરીસાની છાપ છે. પ્રશ્ન નંબર 53 એની પ્રશ્ન આકૃતિ છે અને તેનો સાચો જવાબ થશે ડી. પ્રશ્ન નંબર 54 આ પ્રશ્ન આકૃતિ છે અને તેનો સાચો જવાબ થશે ડી. પ્રશ્ન નંબર 55 આ પ્રશ્ન આકૃતિ છે અને તેનો સાચો જવાબ થશે ડી. હવે પ્રશ્ન નંબર 56 થી 60માં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન માટે બંધ બેસતો વિકલ્પ લખવાનો છે. અહીં પેન્સિલ તો ગ્રેફાઇટ, પેન તો એ શાહી થશે. પ્રશ્ન નંબર 57 સૂપ તો શાકભાજી, જ્યુસ તો એ ફળ થશે. પ્રશ્ન નંબર 58 સાપ તો દર, સિંહ તો બી ગુફા થશે. 59 પાઘડી તો માથું, મોજા તો સી પગ થશે. 60 કેમલ તો એનાથી ઉલટું, કાઉ તો એનાથી ઉલટું એ ડબલ્યુઓ સી થશે. હવે પ્રશ્ન નંબર 61 થી 70માં દરેકમાં ડાબી બાજુએ એક જોડી આપેલી છે જે ચોક્કસ સહસંબંધ ધરાવે છે. આ જ સંબંધ કે નિયમ અનુસાર જમણી બાજુના સ્થાને યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જોડી બનાવવાની છે. અહીં ઘડિયાળ તો સમય, બેરોમીટર તો એ થશે હવાનું દબાણ. પ્રશ્ન નંબર 62 લાકડું તો ફર્નિચર, સિમેન્ટ તો મકાન થશે. પ્રશ્ન નંબર 63 ચુંબક તો હોકાયંત્ર, થર્મોમીટર તો પારો થશે. 64 શાળા તો વિદ્યાર્થી, દુકાન તો બી ગ્રાહક થશે. 65 4 તો 16, એવી જ રીતે 7 તો તેનો જવાબ એ 28 થશે. 66 તેનો સાચો જવાબ બી થશે. 67 તેનો સાચો જવાબ સી થશે. 68 તેનો સાચો જવાબ બી થશે. 69 તેનો સાચો જવાબ સી થશે. 70 તેનો સાચો જવાબ બી તબ પર થશે. 71 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ 21મો છે તો તેણીનો છેલ્લેથી કયો ક્રમ હશે? તેનો સાચો જવાબ ડી 31 થશે. પ્રશ્ન નંબર 72 ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી 7મો છે તથા છેલ્લેથી તે 8મો ક્રમ ધરાવે છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હશે? તેનો સાચો જવાબ થશે બી 14. 73 અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે, તેનો જમણો હાથ કઈ દિશામાં હશે? તેનો સાચો જવાબ થશે એ ઉત્તર દિશામાં. પ્રશ્ન નંબર 74 1 કરોડ એટલે કેટલા 100 થશે? તેનો જવાબ થશે બી 1,00,100 થશે. 75 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27મી જાન્યુઆરીના રોજ કયો વાર હશે? સાચો જવાબ થશે એ બુધવાર હશે. પ્રશ્ન નંબર 76 થી 90માં દર્શાવેલી વિગત અનુસાર જવાબ લખો. 76 જો જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ગુરુવાર હોય તો તે મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે? તેનો સાચો જવાબ થશે બી ગુરુવાર. 77 જો આજે રવિવાર હોય તો 49 દિવસ પછી કયો વાર હોય? તેનો જવાબ થશે બી રવિવાર. 78 જો 31મી ડિસેમ્બર 2021ના રોજ ગુરુવાર હોય તો 28મી ફેબ્રુઆરી 2021ના રોજ કયો વાર હોય? તેનો સાચો જવાબ થશે સી રવિવાર હોય. 79 તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય? તેનો જવાબ થશે બી બહેન થાય. 80 મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને યોગેશ કહે છે તે મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે, તો તે ખેલાડી યોગેશનો શું થાય? તેનો સાચો જવાબ થશે બી પુત્ર થાય. 81 જાહ્નવી સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તેનો સાચો જવાબ થશે એ પૂર્વ. 82 પિયુષ ઘરેથી નીકળી પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે,
ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને 4 કિલોમીટર ચાલે છે. તો હવે ઘરે પાછા ફરવા તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? તેનો સાચો જવાબ થશે સી, 5 કિલોમીટર અંતર કાપવું પડે. 83 સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળે છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? તેનો સાચો જવાબ થશે બી, પશ્ચિમ દિશા તરફ હશે. 84 જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? તેનો સાચો જવાબ થશે સી, 35 વર્ષ હશે. 85 રામની ઉંમર શ્યામ કરતાં 5 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હોય તો શ્યામની ઉંમર શોધો. તેનો સાચો જવાબ થશે સી, 15 વર્ષ થશે. 86 કૃષ્ણના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો કૃષ્ણની હાલની ઉંમર શોધો. તેનો સાચો જવાબ થશે ડી, 10 વર્ષ થશે. 87 એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આગળથી ગણતા 8મું અને પાછળથી ગણતા 7મું છે. તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તેનો સાચો જવાબ થશે સી, 14. 88 એક હરોળમાં ડાબી બાજુથી ગણતરી કરતા વિજય બીજા સ્થાને છે, જ્યારે જમણી બાજુથી ગણતરી કરતા વીણા બીજા સ્થાને છે. જો તે બંને પાસે હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? અહીં હરોળમાં કુલ 4 વ્યક્તિઓ હોય એટલે સાચો જવાબ થશે ડી, ત્રણેય પૈકી એકેય નહીં. 89 1 કિલોગ્રામ લોખંડ અને 1000 ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ હોય? અહીં જવાબ થશે સી, બંનેનું સરખું હોય. 90 એક પાઇપના 5 સરખા ટુકડા કરવા તેને કેટલી વખત કાપવી પડે? તેનો સાચો જવાબ થશે બી, 4 વખત કાપવી પડે. હવે વિભાગ બી, શાળાકીય યોગ્યતા કસોટી. અહીં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ આવશે. તેના જવાબ આપણે લખવાના છે. 91 નીચે આપેલી આકૃતિ પરથી x + y બરાબર ખાલી જગ્યા થાય. તેનો સાચો જવાબ થશે બી, 255 થાય. 92 એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ સમાન છે. જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર તથા લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ ખાલી જગ્યા મીટર થાય. તેનો સાચો જવાબ થશે એ, 40 મીટર થાય. 93 વિસ્તૃત રૂપ આપો. અહીં આપેલી સંખ્યાનું વિસ્તૃત રૂપ ડી, 86045 થશે. 94 ત્રિકોણ એબીસીની બે બાજુઓ AB બરાબર 12 સેમી તથા BC બરાબર 15 સેમી હોય તો બાજુ AC માટે કયો વિકલ્પ સાચો હશે? તેનો સાચો જવાબ થશે બી, 3 સેમી AC < 27 સેમી. એ વિકલ્પ સાચો થશે. 95 આપેલા દાખલાનો સાચો જવાબ ડી થશે. ત્યારબાદ 96 તેનો સાચો જવાબ 3/4 થાય છે. સાચો જવાબ આન્સર કી આવે ત્યારે ખબર પડશે. 97 એક લંબચોરસની પરિમિતિ 13 સેમી અને તેની પહોળાઈ 2.3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? તેનો સાચો જવાબ થશે ડી, 3.3/4 સેમી. 98 નીચે દર્શાવેલી આકૃતિનું નામ જણાવો. બી, ષટકોણ છે. 99 નીચેના પૈકી કયું વિધાન લંબચોરસ સંદર્ભે અસત્ય છે? સાચો જવાબ થશે સી, લંબચોરસમાં વિકર્ણની લંબાઈ જુદી જુદી હોય છે. 100 નીચેની આકૃતિ પરથી લીલા રંગ એટલે કે જીનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી છે? તેનો સાચો જવાબ થશે ડી, 1/2 છે. 101 નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તેનો જવાબ થશે ડી, 323. એ પૂર્ણ વર્ગ નથી. 75 નો વર્ગ 5625 થશે. 103 12.25 એનું વર્ગમૂળ 3.5 થશે. 104 9 નો ઘન 729 થશે. પ્રશ્ન નંબર 105 10,000ની રકમનું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. તેનો જવાબ એ, 3000 થશે. 106 નીચેની આકૃતિમાં ખૂણા Xનું માપ શોધો. સાચો જવાબ 60 થશે. 107 11ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો પ્રથમ ગુણિત જણાવો. તેનો સાચો જવાબ ડી, 110 થશે.
નીચેના પાઈ ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ 13 થી 15 સુધી આપવાના છે. આપેલા આ પાઈ ચાર્ટને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 108 ગણિતશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થીઓએ કુલ કેટલા ગુણ મેળવ્યા? તેનો સાચો જવાબ થશે એ 135 ગુણ મેળવ્યા. 109 હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધુ ગુણ મેળવ્યા? તેનો સાચો જવાબ 30 ગુણ થશે. 110 વિદ્યાર્થીઓએ કયા વિષયમાં 120 ગુણ મેળવ્યા? તેનો સાચો જવાબ ડી વિજ્ઞાન થશે. 111 સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને કહે છે. તેનો સાચો જવાબ એ પોષણ થશે. 112 નાના આંતરડાની લંબાઈ જણાવો. સાચો જવાબ ડી 7.5 મીટર થશે. 113 નીચેના પૈકી કયું પ્રાણી ઊન આપતું નથી? સાચો જવાબ ડી બળદ થશે. 114 નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? સાચો જવાબ બી લોખંડ થશે. 115 કીડીના ડંખમાં કેવા પ્રકારનો એસિડ હોય છે? સાચો જવાબ સી ફોર્મિક એસિડ થશે. 116 જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે. સાચો જવાબ બી મેજેન્ટા એટલે કે ઘેરા ગુલાબી રંગનું બનાવે છે. 117 ભૌતિક ફેરફાર જણાવો. સાચો જવાબ કાગળના ટુકડા કરવા. 118 એસિડ પ્લસ બેઝ બરાબર ખાલી જગ્યા પ્લસ પાણી થશે. સાચો જવાબ એ ક્ષાર. 119 ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ એ જારક શ્વસન કહેવાય છે. 120 અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તેનો સાચો જવાબ થશે સી ચીકણી ત્વચા દ્વારા. 121 નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે? સાચો જવાબ થશે ડી શ્વેતકણો લડે છે. 122 હૃદયના ધબકારા માપવા શાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ થશે બી સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે. 123 અવખંડન શામાં જોવા મળે છે? સાચો જવાબ થશે ડી સ્પાયરોગાયરામાં જોવા મળે છે. 24 સમયનો મૂળભૂત એકમ જણાવો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. 125 પ્રકાશ ખાલી જગ્યા રેખામાં ગતિ કરે છે. સી સીધી રેખામાં ગતિ કરે છે. 126 રવિ પાક જણાવો. આપેલા વિકલ્પોમાંથી ડી એ રવિ પાક છે. 27 ટાઇફોઇડ શાના દ્વારા થાય છે? તેનો સાચો જવાબ થશે એ બેક્ટેરિયા દ્વારા થાય છે. 128 શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે? સાચો જવાબ થશે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે. 129 હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે. 78% હોય છે. 130 નીચેના પૈકી કયો રેસો સંપૂર્ણ સંશ્લેષિત રેસા તરીકે ઓળખાય છે? સાચો જવાબ થશે સી નાયલોન. 131 ફોરાર સિદ્ધાંત તરીકે શાનો સમાવેશ થતો નથી? ડી રીકોલનો સમાવેશ થતો નથી. 132 નીચેનામાંથી શાને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે? જવાબ થશે એ લોખંડ. 133 સીએનજીનું પૂરું નામ બી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ થશે. 134 અદહનશીલ પદાર્થ જણાવો. સી પથ્થરનો ટુકડો જે અદહનશીલ છે. 135 નીચેના પૈકી કયું એક કોષીય સજીવ છે? અમીબા અને પેરામિશિયમ બંને છે, એટલે કે એ અને બી બંને એક કોષી સજીવ છે. તો સાચો જવાબ થશે ડી આપેલા તમામ થશે. 136 શાહમૃગના ઈંડાનું કદ જણાવો. ડી 170 mm બાય 130 mm હોઈ શકે છે. 137 નીચેના પૈકી કયો ભાગ પ્રાણી કોષ ધરાવતો નથી? બી હરિતકણ જે વનસ્પતિ કોષમાં હોય છે. પ્રશ્ન નંબર 138 નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? તેનો સાચો જવાબ થશે ડી સ્ટારફિશ. 139 અપત્ય પ્રસવી પ્રાણી શોધો. તેનો સાચો જવાબ થશે બી ગાય. 140 નીચેના પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? તેનો સાચો જવાબ થશે ડી દેડકો. 141 SO2 પ્લસ H2O તેનું પૂર્ણરૂપ થશે H2SO3 એટલે કે એ વિકલ્પ સાચો થશે. પ્રશ્ન નંબર 142 આથવણની શોધ કોણે કરી હતી? એ લુઈ પાસ્ચરે કરી હતી.
143 નીચેના પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ શોધો. એ ફુવારા પદ્ધતિ છે. 144 નીચેના પૈકી કયો રોગ ચેપી છે? અહીં આપેલા તમામ રોગ ચેપી છે, તેથી સાચો ઓપ્શન થશે ડી. 145 નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે? સાચો જવાબ થશે ડી, વર્મી કમ્પોસ્ટ ખાતર. 146 સમ્રાટ હર્ષવર્ધનને નીચેનામાંથી કયા નાટકોની રચના કરી હતી? એ અને બી બંને જવાબ સાચા છે, તેથી સાચો વિકલ્પ થશે સી, એ અને બી બંને. 147 જો તમે ઉત્તર ગોળાર્ધમાં રહો છો તો 21મી માર્ચથી 23મી સપ્ટેમ્બર સુધી ત્યાં કઈ ઋતુ અનુભવાશે? તેનો સાચો જવાબ થશે બી, ઉનાળો. 148 નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? સાચો જવાબ થશે ડી, ગુજરાત. 149 તમારા ગામ કે શહેરના અક્ષાંશ રેખાંશ જાણવા મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરશો? તેનો સાચો જવાબ થશે એ, જીપીએસ માય લોકેશન દ્વારા જાણી શકાશે. 150 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? તેનો સાચો જવાબ થશે બી, સિદ્ધહેમ શબ્દાનુશાસન. 151 નીચેનામાંથી કયો પ્રદેશ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરેલો છે? તેનો સાચો જવાબ થશે એ, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. 152 ભારતમાં હાલમાં કુલ કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે? અહીં છે સાચો વિકલ્પ ક્યાંય જણાતો નથી, પરંતુ આપણે જૂના પ્રમાણે લખીએ તો સી વિકલ્પ સાચો થશે, 29 અને 7. 153 સોલંકી શાસન વખતે ગુજરાતમાં શૈવ ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર કયું હતું? બી, સોમનાથ. 154 હું ભારતની મધ્યમાંથી પસાર થાઉં છું. એ, કર્કવૃત. 155 ફોજદારી વિવાદ કયો છે? ચોરી, લૂંટફાટ, મારામારી આ તમામ છે, તેથી સાચો જવાબ થશે ડી. 156 મુઘલ સમયમાં સરકારના પેટા વિભાગને શું કહેવામાં આવતું હતું? સાચો જવાબ થશે સી, પરગણું. 157 રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના માઇલસ્ટોનમાં શું લખેલું હોય છે? સી, NH લખેલું હોય છે. પ્રશ્ન નંબર 158 મહેલોના બાંધનાર તરીકે કોણ ઓળખાય છે? સાચો જવાબ થશે એ, શાહજહાં ઓળખાય છે. 159 કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી નદી કઈ છે? સાચો જવાબ થશે બી, એમેઝોન. 160 પક્ષપાતી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન પંક્તિ કોની છે? સાચો જવાબ થશે ડી, નરસિંહ મહેતાની છે. 161 પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન ખોટું છે? બી, મિર્જાફર અને મીર કાસિમ વચ્ચે થયું હતું, એ વિધાન ખોટું છે. 162 હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજનું નામ જણાવો. સાચો જવાબ થશે સી, હોકિંગ્સ. 161 આપણે રહેઠાણ, ખેતી, ઉદ્યોગ ધંધા વગેરે પ્રવૃત્તિ કયા આવરણ પર કરીએ છીએ? સાચો જવાબ થશે એ, મૃદાવરણ. 164 નીચેનામાંથી કોનો મહાસાગર તરીકે સમાવેશ થતો નથી? ડી, એન્ટાર્કટિકા. 165 બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષનું નામ જણાવો. સાચો જવાબ થશે સી, ડોક્ટર BR આંબેડકર. 166 મિતુલની ઉંમર 14 વર્ષ છે, તેને મતાધિકાર હવે ક્યારે મળશે? તેનો સાચો જવાબ થશે 4 વર્ષ પછી મળશે. 167 દેશની સંસદ કઈ યાદીના વિષય પર કાયદા ઘડે છે? સાચો જવાબ થશે એ, સંઘ યાદી. 168 ગવર્નર જનરલ ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી? સાચો જવાબ થશે બી, ખાલસા નીતિ અપનાવી હતી. 169 સહાયકારી યોજના સમયે પંજાબ પ્રાંતના રાજા કોણ હતા? સાચો જવાબ થશે એ, રણજીતસિંહ હતા. 170 ભૂકંપ નિગર્મન કેન્દ્રથી દૂર જઈએ તેમ તેની અસર વિશે શું સાચું છે? તેનો સાચો જવાબ થશે બી, અસર ઓછી અનુભવાય છે. 171 નીચેનામાંથી કયું દાવાનળનું લક્ષણ છે? સાચો જવાબ થશે સી, જંગલોમાં લાગતી આગ એટલે દાવાનળ થશે. 172 અંગ્રેજોને કયા પ્રાંતમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી હતી? સાચો જવાબ થશે ડી, ઉપરોક્ત તમામ. 173 કોઈ પ્રદેશની તાપમાન, ભેજ અને વરસાદની લાંબા ગાળાની સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ થશે એ, આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. 174 હિમાલયની 2000 હિમનદીઓનું પીગળી જવું એ કઈ અસર છે?
સાચો જવાબ થશે બી, ગ્લોબલ વોર્મિંગ છે. 175 ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ થશે સી, જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. 176 સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામી સામે લાવવાનું કામ કોણ કરે છે? સાચો જવાબ થશે બી, વિરોધ પક્ષ. 177 કયા ગવર્નર જનરલે અદાલતમાં માતૃભાષામાં ન્યાય આપવાની શરૂઆત કરી હતી? સાચો જવાબ થશે સી, વિલિયમ બેન્ટિંકે. 178 કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ કોણે સંભાળ્યું હતું? સાચો જવાબ થશે સી, નાના સાહેબ પેશવાએ સંભાળ્યું હતું. 179 સંસદનું ઉપલું ગૃહ કોને કહેવામાં આવે છે? સાચો જવાબ થશે એ, રાજ્યસભાને કહેવામાં આવે છે. 180 ઈસવીસન 1857ના સંગ્રામમાં ગુજરાતમાં ખેડા જિલ્લાના સંગ્રામીઓમાં કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ થશે બી, ગરબડદાસ. આ રીતે આપણે 180 પ્રશ્નોના જવાબ લખીશું અને વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલ આન્સર કે આવશે ત્યારે આપણી ચેનલ પર જરૂરથી અપલોડ કરવામાં આવશે.